જયશ્રી મહેતા. હું અત્યારે હાપામાં જામનગર હાપામાં જલારામ મંદિરમાં છું અને અહીંનો જે નજારો જોયો છે મેં 101 કિલોનો એક રોટલો, તો આવીને આટલું આશ્ચર્ય થયું કે આ બનાવ્યો કેવી રીતે હશે કરીને. અને આમાં બહુ બધાની મહેનત અને લાગણી સાથે એમને પ્રસાદી અર્પણ કરી છે જલારામ બાપાને. અને સૌથી ખાસ એટલે અહીંયા 111 ટાઈપના જુદા જુદા રોટલા બનાવ્યા છે. એમાં જી મેં પહેલી વાર જોયો કે મેંગો રોટલો, સ્ટ્રોબેરી રોટલો, સીતાફળ રોટલો, અમે ક્યારે સાંભળ્યો નહોતો ને આવું બધું બની શકે છે એ અત્યારે જોયું છે. અને અત્યારે અમે અહીંયા જલારામ મંદિરમાં અલગ અલગ ટાઈપમાં એટલે હેલ્ધી વર્ઝનના રોટલા છે, ભગવાનને જે પ્રસાદી તરીકે અર્પણ કર્યું છે. એમાં રાગી, મકાઈનો રોટલો, મેથીનો રોટલો, પાલકનો રોટલો. તો આવા બધા રોટલાનો હવે અમે પ્રસાદી લેશું અને જલારામ બાપાના આશીર્વાદ અમારી સાથે વરસતી રહે અને પાછું અમે નેક્સ્ટ યર અહીંયા આવે અને આવો જ નજારો જોઈએ એવી હું પ્રાર્થના કરું છું. નવનીત સોમૈયા, જલારામ સેવા ટ્રસ્ટના સદસ્ય તરીકે 1876થી જલારામ બાપાએ પૂજ્ય જ્યારથી અન્નક્ષેત્ર શરૂ કરેલ છે એના આપણે પ્રેરણાના ભાગરૂપે આજે સતત જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા જલારામ મંદિર હાપા ખાતે આજે 11મા વર્ષે અહીંયા આપણે રોટલા અન્નકૂટનું આયોજન કરેલ છે. તેના ભાગરૂપે 111 પ્રકારના રોટલાનો અન્નકૂટ જલારામ બાપાને ધરાવવામાં આવેલ છે. જે અલગ અલગ પ્રકારના રોટલા બનાવેલ છે. એમાં ડ્રાયફ્રૂટવાળા છે, શાકભાજીવાળા છે, મસાલાવાળા છે. દરેક લોટની સાથે એમાં આપણે બધું અહીંયા ધરાવવામાં આવેલ છે અને એના દર્શન કરી અને અહીં દરેકને આપણે પ્રસાદી રૂપે પણ એ આપવામાં આવેલ છે. અને એ પ્રસાદી લઈ અને દરેક ભક્તોને એકદમ ધન્યતાનો અનુભવ થયેલ છે અને એકદમ બધાને અહીંયા અનુભૂતિ જે લાગણી એકદમ સરસ.